सन 2009 16 વર્ષથી રોકડ રૂપિયા 5 લાખના વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ચિત્રકૂટ યુપી ખાતેથી પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા નાઓ માર્ગદર્શનથી તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અત્રેના લિંબાયત પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત ગુનામાં 16 વર્ષથી વિશ્વાસઘાત ગુનામાં નાસ્તા ફરતા આરોપી રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રા જેઓ ફરિયાદીના સગા ફઈના દીકરા થતા હોય જેથી ફરિયાદી નમો નારાયણ ત્રિપાઠી નાયક તેઓના ઉધના સોસુ સર્કલ પાસે આવેલ HDFC બેંકમાં પૈસા ઉપાડવા માટે પોતાની હોન્ડા મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ05FG9413 સાથે 5 લાખનો બેરલ ચેક આપી મોકલેલ અને સદર આરોપી રમાકાંત ઉર્ફે લાલા ચંદ્રપાલ મિશ્રા નાઓ HDFC બેંકમાંથી ચેક વડે પૈસા ઉપાડી રૂપિયા રોકડ 5 લાખ તથા ફરિયાદીની મોટરસાયકલ લઈ પરત આવેલ ન હોય અને ગુનાહિત વિશ્વાસઘાત કરી નાસી ગયેલ હોય અને જેઓ સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિવસ સુધી નાસ્તા ફરતા હોય જેને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રા ઉંમર વર્ષ 35 ધંધો ડ્રાઇવિંગ રહે મકાન નંબર 1 મોળગામ નાગરગામ જિલ્લો ચિત્રકૂટ તાલુકો થાના માણિકપુર યુપીના ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના નાગરગામ ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.